दोस्तों હું છું આપનો સિંગર રસિક નિશોતા અને વિડીયો બનાવવાનું ખાસ કારણ કે આજે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ છે કે પોલીસ વાળા બહુ ખરાબ હરકતો કરે છે। તમે વિડીયોમાં જોયું હશે ઉપર બિચારા રોજી રોટી ચલાવે છે, શાકભાજી વેચી વેચીને રોડની સાઈડમાં એમના ઘરો તોડી આપવામાં આવે, એમની લારીઓને પોલીસ વાળા લઈ જાય છે। તો પેલા બુટલેગરો મોટા મોટા છે એમને પકડો ને। આ તમે બહુ ખોટું કરી રહ્યા છે। એક દિવસ આદિવાસી જાગી ગયા ને તો કોઈને ના છોડે એટલું ધ્યાન રાખજો। તમારી હરકતો બહુ વધી રહી છે અને આ વિડીયો તમે જોયો હશે કે આ બેનની પોલીસ વાળા કઈ રીતે હરકતો કરે છે। તમારી બી માં બેન દીકરીઓ હોય છે યાર, આવું વર્તન ના કરો। કોઈની માને લઈ જાય અને એવી રીતે એવું વર્તન કરે તો પોતાનો દીકરો કઈ શાંત બેસે ખરો? તમારી બી માં છે, બેન છે, દીકરી છે, તો તમે થોડુંક તો જુલમ કરો એના માટે। આવી રીતે ખસડીને ના લઈ જવાય, પ્રેમથી સમજાવાય। અને પ્રેમથી ના સમજે તો વડીલો લોકો છે જ ગામમાં, એને પૂછો, સરપંચ છે, તો કઈક નિકાલ થાય કે? તા માજીને જોવો કેટલી રાડો પાડે છે, તો તંત્ર દોડી આવતું નથી અને છેતરભાઈ વસાવાને ખોટા આરોપ લગાડી અને જેલમાં નાખી દીધા। છેતરભાઈ લડે છે ને એ બરોબર છે, આદિવાસી માટે લડે છે અને આદિવાસી બધાએ તમે એમને સપોર્ટ કરો અને આદિવાસી એક થઈ જાઓ, નહીં તો આ પબ્લિક ક્યારે નહીં માને। આવી જ રીતે લોકો મરતા રહેશે તો આ દેશનું શું થશે? કેટલું નામ ખરાબ થાય। આ દેશમાં આવા રસ્તા બને છે, વિમાન ક્રેશ થઈ ગયું, એમાં કેટલા લોકો મરી ગયા, એનું કોઈ નથી પડી। બસ આ ચૂંટણીઓ આવે એટલે પ્રચાર કરવા નીકળી પડે। થોડુંક તો વિચારો પબ્લિક માટે। આ પબ્લિક દિવસે દિવસે કેટલી મરતી જાય છે, એના માટે તો કોઈક વિચારો કે। એટલે જ કહું છું આદિવાસી ભાઈઓ, એક થઈ જાઓ અને એક સાથે લડો। ના માને તો તીર કામઠા લઈ અને બધા બહાર નીકળો। આપે આપ મેળાવી જશે અને ભીલ પ્રદેશની માંગ કરી છે, એક દિવસ થશે ને થશે જ। જય જોહાર।